પણ કરી છે। આપ આખા રાજ્યના ખૂબ જાગૃત મીડિયાના મિત્રો અહીંયા અંદાજિત 1 કલાક જેટલો સમય થયો હજી એમની રાહ જોઈ રહ્યા છો। આજ અમરેલીમાં ખૂબ જ વિશાળ નગરજનો આ જાહેર ચર્ચાના ચોરા ઉપર આર અને પારની ચર્ચા થાય, વલોવાઈને સત્ય બહાર આવે, રખેને કૌશિકભાઈ એના ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ લખેલો પત્ર અને પત્રના મુદ્દા ખોટા હોય એ સાબિત કરી દે તો આ મંચ ઉપરથી જાહેર જીવનના કાર્યકર્તા તરીકે આ પરેશ ધાનાણી એની જાહેરમાં માફી માંગવાનો છે। અને રખેને કૌશિકભાઈ નહીં આવે ને તો મેં વારંવાર કીધું છે કે ભાઈ કૌશિક, પત્ર સાચો છે, પત્રના મુદ્દા પણ સાચા છે, તમારી ઉપર લાગેલા આરોપ પણ સાચા છે, માત્ર ચપટી વગાડી અને સત્તાના જોરે તમે ખોટી ફરિયાદ દાખલ કરાવી એક ગામડાની ગરીબ નિર્દોષ દીકરી એને તમે જેલમાં પુરાવી છે, અડધી રાતે ઘરેથી પોલીસ પાસે ઉપાડાવી છે, પાટે હુવડાવીને પટ્ટા મરાવ્યા છે, એનો એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો છે, એને અમરેલીના લોકો, ગુજરાતના લોકો માફ નહીં કરે। એટલે આજ 1 કલાક જેટલો સમય વીતો અને હજી અડધી કલાક અમે આગેવાનો આ મંચ ઉપર માનની કૌશિકભાઈ આવે એની ખૂબ અપેક્ષા સાથે રાહ જોવાના છીએ। 7:30 સુધીમાં માનની કૌશિકભાઈ અહીંયા નહીં આવે તો પછી આ પ્રતિનિધિઓ બધા જાહેર મંચ ઉપરથી આ મુદ્દાઓ અંગે આપ મીડિયાના મિત્રો મારફત અમરેલીના નગરજનો વચ્ચે ખુલીને ચર્ચા કરવાના છે। આપ સૌ મિત્રો રાહ જોઈ રહ્યા છો। મારા જાહેર જીવનના સાથી જેને કહી શકાય એવા કૌશિકભાઈ હજુ નથી આવ્યા, એટલે એમના વતી હું અત્યારે તમારી માફી માંગુ છું અને અપેક્ષા રાખું કે માનની કૌશિકભાઈ વહેલા આ જાહેર ચર્ચાના ચોરા ઉપર આવે। વધુ અડધી કલાક આપણે એની રાહ જોઈએ। 7:30 પછી માનની પ્રતાપભાઈ દુધાત, માનની જેનીબેન ઠુમર, માનની વીરજીભાઈ ઠુમર અને હું આ જાહેર ચર્ચાના ચોરા ઉપર જે મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની થતી હતી કે માનની કૌશિકભાઈ આ કુંવારી કન્યાનો વરઘોડો કોણે કઢાવ્યો, એક નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોણે મરાવ્યા, ગામે ગામ દારૂની આટડીઓ કોણે ખોલાવી છે, પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો કોણ લે છે, શેત્રુજીમાંથી રેતીની ચોરી કોણ કરાવે છે, કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ ખાય છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઉપર કબજો કોણે કર્યો છે, ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે, ચપટી વગાડીને ખોટી ફરિયાદો કોણ કરાવે છે, એ હું અને અમરેલીની જનતા, ગુજરાતની જનતા એની ઉપર સત્યનો પ્રકાશ પાડવા અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ। જો તમે નહીં આવો તો આ જ મુદ્દાઓ ઉપર અમારા વરિષ્ઠ આગેવાનો રાજકીય આંચળો ઘરે મૂકીને આવ્યા છીએ। આ ખુલ્લા મંચ ઉપર તંદુરસ્તીથી આ બધા જ મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડવાના છે। આભાર। વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને જે ફરિયાદ કરી છે અને ફરિયાદમાં જે ગંભીર મુદ્દાઓને ઉપસ્થિત કર્યા છે કે કૌશિકભાઈ, તમારી છત્રછાયા નીચે ગામે ગામ દારૂની આટડીઓ ખોલાણી છે, પોલીસ હપ્તા ઉઘરાવતી હોય એવું તો સાંભળ્યું હતું, આ લોટકા ધારાસભ્યને પોલીસ પાસેથી હપ્તા ઉઘરાવવાનું ચાલુ કર્યું એવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે। શેત્રુજી નદીમાંથી સરકારને રેતીની રોયલ્ટી મળે અને મારા જિલ્લાના ગરીબ માણસ એના ઘરનું સપનું ચાલુ થાય એની અમે વારંવાર માગણી કરી, પણ શેત્રુજીમાંથી કાયદેસર રેતી ખનનની મંજૂરી ન અપાવી, ઇકો ઝોનમાં રેતી શેત્રુજીના પટને તાળું મરાયું અને એ રેતી ખનન માફિયાઓ કોની છત્રછાયા નીચે ભૂલા ફાયલા છે તેનો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ઉઠાવ્યો હતો। કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ લે છે એવો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તમારી સામે ઉઠાવ્યો છે। ત્યારે આ 7 મુદ્દાઓ આજ અસલી પત્રની
જાહેરમાં જનતાનો ચર્ચાનો ચોરો એવો કાર્યક્રમ અમે નિષ્પક્ષ રીતે આયોજિત કર્યો. રખેને અમારી ચૂક ન થાય એટલે અમે એને વિનંતી કરી છે કે માનનીય કૌશિકભાઈ, આપ આજે સાંજે 6 વાગે ડૉક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં આવો અને તમારા ઉપર તમારી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જે કાંઈ આરોપ લગાવ્યા છે રખેને ખોટા હોય તો એની ખુલ્લા મને ચર્ચા કરે. કૌશિકભાઈ, આજે ગામમાં કોડિયાની અંદર હિચકતું નાનું બાળક પણ સવાલ પૂછે છે કે આ ગાયકવાડના ગામડા જીવરાજ મહેતાની જન્મભૂમિ કર્મભૂમિ એવા અમરેલીની અંદર 70 વર્ષના ઇતિહાસમાં કોઈ કુંવારી કન્યાનો આખા ગુજરાતે વરઘોડો નથી જોયો. તમારા રાજમાં આ કુંવારી કન્યાનો વરઘોડો કોણે કાઢ્યો? એ સવાલ છે. માનનીય કૌશિકભાઈ, એક નિર્દોષ દીકરીને કોના ઈશારે પગમાં પાટે હુવડાવીને પગમાં પટ્ટા માર્યા? એ અમરેલી અને ગુજરાતની જનતાના મનમાં સવાલ છે. રખેને આપ નિર્દોષ હો તો આ મંચ ઉપરથી અમારે તમારી માફી માંગવી. એટલે આજે એક્ઝેક્ટ 6ના ટકોરે ટ્વિટર હેન્ડલ ઉપર ફરીથી અસલી પત્રની જાહેરમાં ચર્ચાના ચોરે ભાઈ કૌશિક, રાજકમલ ચોક તમારી રાહ જોઈ રહ્યો છે એવું મેં નિવેદન કર્યું છે અને અપેક્ષા રાખું કે કૌશિકભાઈ જરૂરથી ડૉક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ આ રાજકમલ ચોકમાં આયોજિત જાહેર જનતા અને મીડિયાના પ્રતિનિધિઓની વચ્ચે એની સામે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યા છે એની ચર્ચા કરશે. જો કૌશિકભાઈ આ મંચ ઉપર તમે તમારી ઉપર લાગેલા આરોપ ખોટા છે એ સાબિત કરી દેશો તો જાહેર જીવનના સેવક તરીકે, એક રાજકીય અને સામાજિક કાર્યકર્તા તરીકે આ મંચ ઉપર તમારી માફી માંગતા હું શરમની અનુભવું અને અપેક્ષા રાખું કે માનનીય કૌશિકભાઈ વેકરિયા, અમરેલીના જનપ્રતિનિધિ, ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય દંડક આપણી વચ્ચે વહેલા આવે અને આ જાહેર ચર્ચાના ચોરે એના ઉપર લાગેલા આરોપો એની વિશે વિસ્તૃત ચર્ચા. મિત્રો, આપ સૌ ઉપસ્થિત છો. એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે રાજકીય આંચળો હેઠે ઉતારી અને બિન રાજકીય ચર્ચાના મંચ ઉપર આ ભાગીદાર થવા આવ્યા છો. બધાય મીડિયાના મિત્રોનું હું હૃદયથી સ્વાગત કરું છું. આખાય શહેર અને તાલુકા જિલ્લાભરમાંથી પધારેલા જે અમરેલીના સામાન્ય નગરજનો છે એને પણ આ ચર્ચાના ચોરામાં ભાગીદાર થવા માટે હું આમંત્રિત કરું છું. આજે 6:45 થવા આવ્યા છે અને હજુ મને વિશ્વાસ છે કે જરૂર કૌશિકભાઈ આ જાહેર મંચ ઉપર એની ઉપર લાગેલા આરોપોનું ખંડન કરવા, સત્યને ઉજાગર કરવા આવશે. આપણે સૌ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિની રાહ જોઈએ એવી આપણે વિનંતી કરીએ. આભાર.